हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય હિન્દીનો જોવાના છીએ, જેમાં આપણે આગળના તાસમાં પાઠ 4 જે છે મેરા અપને બારે મેં એટલે તમારો પરિચય જે જોયું હતું બરોબર આપણે, અને પૂરું પણ થઈ ગયું છે. આજે આપણે પુનરાવર્તન 1 જોઈશું. હિન્દીમાં પુનરાવર્તન 1 बराबर. हिंदी पुनरावर्तन 1 જેમાં આપણે જુઓ પાઠ્યપુસ્તક છે બરાબર. એમાં પાઠ્યપુસ્તકમાં આપણે આગળ જેટલા પાઠ 1 થી 4 જોયા એનું અહીંયા પુનરાવર્તન બતાવેલું છે. તો આપણે ફરીથી એકવાર જોઈ લેશું. પહેલું છે અંકો. અંકો को पढ़िए और शब्दों में लिखिए. તમને અહીંયા અંક આપેલા છે, એ અંકની સામે તમારે એના સામે શબ્દમાં લખવાનું રહેશે. ત્યાર પછી વર્ણો को पढ़िए और लिखिए. અહીંયા તમારે જે વર્ણો આપેલા છે એ તમારે સામે જોઈને જ આની અંદર લખવાના છે. ચિત્ર દેખकर શબ્દ लिखिए. અહીંયા ચિત્ર આપેલા છે, એ ચિત્ર જોઈને એના નામ અહીંયા હિન્દીમાં લખવાના છે. તો અહીંયા એક હું પહેલા લખાવતી જઉં છું તમને સાથે સાથે. અને પછી પ્રશ્ન 3 માં ક તો કમલ લખેલું છે, અને એના ઉપરથી બીજા 3 શબ્દનો ઉપયોગ કરીને બીજા 3 શબ્દ ક ઉપરથી હોય એવા લખવાના છે. અહીંયા મ તો મકાન લખ્યું, એવા બીજા 3 શબ્દ મ ઉપરથી લખવાના છે. પછી પ અને ર તો એવા આપણે શબ્દ લખવાના છે 3. અને નીચે છે ઉદાહરણ અનુસાર લખવાનું છે. રાજા તો રાણી લખેલું છે, તો આપણે શિક્ષક તો શિક્ષિકા, એવી રીતના બીજા બધા શબ્દ આપેલા છે, હું તમને લખાવું છું. તો પહેલા જોઈ લઈએ પ્રશ્ન 1. નીચે આપેલ હિન્દી અંકો શબ્દ में लिखिए. હવે ગુજરાતીમાં જે સૂચના મારીશું, નીચે આપેલ હિન્દી અંકોને શબ્દમાં લખો. હવે હિન્દી અંક આપણને અહીંયા આપેલા છે. પહેલું છે એ 5, બીજું છે 6, ત્રીજું છે 9, ચોથું 11, 12, 13, 15, 17, 18 અને 19. હવે આ બધા જે અંક આપેલા છે એ અંકને આપણે સામે શબ્દમાં લખવાનું છે, હિન્દી શબ્દમાં. બરોબર. હિન્દી આપણને અંક આપેલા હોય એટલે હિન્દી શબ્દમાં લખાય. પછી એ ઘડીએ તમારે ગુજરાતીમાં લખવાનું નહીં. અહીંયા આપણને હિન્દી આપેલું હોય તો હિન્દી એની સામે લખવું પડે. તો અહીંયા લખીશું પહેલા 5. બરોબર. પહેલું છે 5 છે, તો અહીંયા લખીશું 5. 5 એટલે ઉપર રેપ આવશે. ત્યાર પછી છે 6. બરોબર. 6 શબ્દમાં. બરોબર. ત્યાર પછી છે 9. શું છે 9? તો 9 ને હિન્દીમાં કેવી રીતે લખાશે? 9. શું બોલાય છે? 9. પછી 11 છે, તો 11 ને હિન્દીમાં 11. શું લખાય છે? 11. ત્યાર પછી છે 12, તો હિન્દીમાં શું લખાય? 12. 12.
13 પછી 13 છે તો 13. 15 છે, 14 નથી બરાબર, 15 છે તો 15. 15. 17 છે તો 17. 18 છે તો 18. 18. 19 છે તો 19. શું લખાશે? 19 ને 19. બરોબર. તો જોઈ લઈએ પહેલા હિન્દી અંકને આપણે શબ્દમાં હિન્દીમાં લખવાનું છે. તો પહેલું છે 5, 6, 9, 11 ને 11, 12 ને 12, 13 ને 13, 15 ને 15, 17 ને 17, 18 ને 18 અને 19 ને 19. બરોબર. હવે આગળ વર્ણों को पढ़िए और लिखिए. અહીંયા ખાલી તમારે આ જે વર્ણ જે છે એટલે ક છે, ફ છે, બધા આડાવરા છે એ તમારે ખાલી જોઈ જોઈને લખવાના છે, એટલે એ હું લખાવતી નથી. પછી એના પછી જે છે એ ચિત્ર છે. ચિત્ર આપેલા છે. પહેલું છે ચિત્ર પોપટનું છે. તો પોપટને હિન્દીમાં શું કહેવાય? તો કે છે તોતા. તો આપણે અહીંયા શું લખી દેવાનું? તોતા. ત્યાર પછી સસલાનું છે. તો સસલાને હિન્દીમાં શું કહેવાય છે? ખરગોશ. કબૂતર છે તો કબૂતરનું કબૂતર પણ હિન્દીમાં લખવાનું. કાગડાનું છે તો કૌવા. ફુલાવાનું છે તો ફૂલગોબી. કાચવાનું છે તો કછુઆ. ખિસકોલી તો ગિલહરી. કેરી છે તો આમ અને પપૈયું છે તો પપીતા. બરોબર. તો પહેલા અહીંયા ગુજરાતી પણ એનું લખવું અને સામે હિન્દી લખું છું. આમાં ચિત્ર બતાવેલા છે પણ આપણે અહીંયા હિન્દી ગુજરાતી શબ્દનું હિન્દી લખીશું. આપણે પહેલા પાઠમાં જોઈ જ લીધું છે પણ ફરીથી અહીંયા જોઈ લઈએ. ગુજરાતી શબ્દની સામે હિન્દી શબ્દ લખો. તો પહેલું છે પોપટ. બીજું ચિત્ર છે સસલું. ત્રીજું છે કબૂતર. ચોથું છે કાગડો. પાંચમું છે ફુલાવર. છઠ્ઠું છે કાચબો. સાતમું ખિસકોલી. આઠમું કેરી અને નવમું પપૈયું. બરોબર. હવે આના નામ આપણે હિન્દીમાં સામે લખી દઈશું. તો પહેલું છે પોપટ. તો પોપટને હિન્દીમાં શું કહેવાય છે? તોતા. બીજું છે સસલું. તો સસલાને શું કહેવાય છે હિન્દીમાં? ખરગોશ. ખરગોશ એટલે સસલું. ત્યાર પછી છે કબૂતર. તો કબૂતરનું કબૂતર પણ એને હિન્દીમાં લખવું પડે. કાગડો તો કૌવા. ફુલાવર તો ફૂલગોબી. કાચબો તો કછુઆ. ખિસકોલી તો ગિલહરી. કેરી તો આમ. પપીતા પપૈયું એટલે પપીતા. બરાબર. આપણે ચિત્ર હતા એ ચિત્રનું હિન્દી લખ્યું અને એનું ગુજરાતી પણ
લખ્યું. ત્યાર પછી જે ઉપરના જે ચિત્રો છે એ જોઈને 5 વાક્ય બનાવવાના છે. એ તમારી જાતે તમારે બનાવી દેવાના છે. જે ચિત્ર આપેલા છે એ ચિત્રમાંથી કોઈ બી 5 વાક્ય બનાવાય, બરોબર? એટલે તમારે જાતે એ બનાવવાનું છે. ચિત્રના આધારે 5 વાક્ય બનાવવાના છે. તો ધારો કે પેલું પોપટનું છે ચિત્ર, તો આપણે લખીએ હિન્દીમાં લખવાના. વાક્ય કેવા લખવાના? હિન્દીમાં. તો અહીંયા તમારે જાતે બનાવવાના છે, એવું લખાવવાની નથી. તો પહેલું ચિત્ર પોપટનું છે, તો આપણે શું લખી શકીએ? વાક્ય બનાવવું હોય તો કે તોતા હરે રંગ કા હોતા હૈ. પછી કોઈ બી 5 જ બનાવવાના કીધા છે, ચિત્રમાંથી કોઈ બી 5. તો આપણે કૌવા, તો કે કૌવા કાકા કરતા હૈ. પછી કૌવા કાલે રંગ કા હોતા હૈ, એવું પણ લખી શકીએ આપણે. પછી કબૂતરનું બનાવવું હોય તો કે કબૂતર ગુટરગુ બોલતા હૈ. कबूतर एक भोला पक्षी है, बरोबर? ये पण लखी सके. खरगोश, तो के खरगोश जंगल में रहता है, बरोबर? पछी फूलगोभी, फूलगोभी तो फूलगोभी की सब्जी बनती है. एवी रीते आपणे 5 कोई भी 5 वाक्य बनावाना छे. ख्याल आवी गयो दरेकने? तो ये 5 वाक्य हूँ लखावानी नथी, ए तमारे जाते तमारे लखी देवाना छे. वाक्य तो कोई भी बनावाना. तमने अहींया समजाई दीधा के कई रीते लखाय, बरोबर? એટલે તમે તમારી જાતે કોઈ બી વાક્ય લખી દેવું. હવે આગળ છે प्रश्न नंबर 3. अहिया नीचे दिए गए वर्णों का उपयोग करके शब्द बनाइए. तो अहिया लखीशुं आपणे गुजरातीमां एनी के नीचे आपेला अक्षरोनो उपयोग करी शब्द बनावो. शब्द बनावવાનો છે, બરાબર? વાક્ય નથી બનાવવાનું, એટલે શબ્દ બનાવો. ઉપયોગ કરી શબ્દ બનાવો. હવે પહેલું છે ક અને પછી કમલ લખેલું છે. અહીંયા 1 નંબર ક લખી પછી કમલ અહીંયા 1 નંબર લખેલું છે ઉદાહરણ. પછી આપણે બીજા આવ્યા 3 શબ્દ બનાવવાના છે, બરાબર? ક ઉપરથી 3 શબ્દ આપણને બનાવવાના કીધા છે. તો આપણે શું લખીશું? कल लखाय ने कमल कल. त्यार पछी कलम कलम. बीजो शब्द छे कला. कोई भी बनावे. आ सिवायना पण बीजा घणा बधा शब्द छे क उपरथी, बरोबर? आ तो तमे आ लखाया. आ सिवायना बीजा पण लखवा होय तो पण लखी शको. 2 नंबर છે બીજું છે મ. મ ઉપરથી લખ્યું છે એમને મકાન. શું લખ્યું છે? મકાન. બીજા આપણે 3 શબ્દ બનાવવાના છે. તો મ ઉપરથી લખીએ મગર. મગર લખાય ને? મગર. મજા, બરોબર? મકાન લખેલું છે, પછી આપણે મગર લખ્યું, મજા લખ્યું અને મત. मत पण लखाय मत, बरोबर? 3 शब्द થઈ ગયા. હવે આગળ 3 નંબર છે પ. પ ઉપરથી અમે લખ્યું છે પતંગ. બીજા આપણે 3 શબ્દ બનાવવાના છે. પ ઉપરથી પત્તા. પત્તા રમવાના પત્તા જે હોય છે, બરોબર? એટલે પત્તા. પછી પઢના. पढ़ना पर लखी सके ने आपणे पढ़ना અને पल अथवा पलक. कोई छोकरी नाम पर लखाय, पले लखाय. पल पण नाम होय, पलक पण नाम होय. चौथું છે र. र થી એમને લખ્યું છે રસ્સી. બીજા આપણે 3 નામ લખીશું. આ પૂછાય વર્કશીટમાં આવી રીતના પૂછે તો તમે આવી રીતના કોઈ બી આ સિવાયના પણ બીજા નામ લખવા હોય તો પણ લખી શકો છો. તો કથી રસી લખેલું છે રકમ.
આપણે લખીશું રકમ, રખના, રખના, અને રાગ, રાગ. બરોબર. તો આપણે આ શબ્દ અક્ષરનો ઉપયોગ કરીને બીજા શબ્દ બનાવ્યા. હવે પ્રશ્ન નંબર 3 નો બ છે. છેલ્લો પ્રશ્ન છે આ રહ્યો કે નીચે दिए गए शब्दों को उदाहरण के अनुसार लिखिए. ઉદાહરણ આપણને આપેલું છે અને એ પ્રમાણે આપણે એના શબ્દો લખવાના છે. તો જોઈએ પહેલા સૂચના મારીશું. નીચે આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે લખો. નીચે આપેલા શબ્દોને ઉદાહરણ આપણને આપેલું છે એટલા માટે ઉદાહરણ પ્રમાણે લખો. હવે જો અહીંયા પહેલું છે ઉદાહરણ રાજા તો રાણી. પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે. અહીંયા લખો ઉદાહરણ રાજા હિન્દીમાં, એની સામે લખ્યું છે રાણી. હવે એક નંબર છે શિક્ષક. તો શિક્ષકનું આપણે શું લખીશું? અહીંયા છે શિક્ષક. શિક્ષક તો એના ઉદાહરણમાં આપણે શું લખી શકાય? રાજા તો રાણી લખ્યું. તો શિક્ષક તો શિક્ષિકા. શું લખાય? શિક્ષક તો શિક્ષિકા. બીજું છે બંદર. તો બંદર તો બંદરિયા. શું લખાય? બંદર તો બંદરિયા. ત્યાર પછી 3 નંબર છે મોર. મોર તો મોર. મોરની. મોર તો શું લખીશું? મોરની. હિન્દીમાં મોરની થઈ જાય, મોરનો. ત્યાર પછી છે માતા. તો પિતા. માતા. અહીંયા રાજા તો રાણી થઈ ગઈ, તો અહીંયા માતા તો પિતા. શું લખાશે? માતા તો પિતા. બરાબર. એવી જ રીતે બાજુમાં પણ બીજા એક ઉદાહરણ આપેલું છે આપણને લડકા તો લડકી એવું લખેલું છે. તો સામે આપણે ઘોડા તો ઘોડે, બચ્ચા તો બચ્ચે, તિતલી તો તિતલિયા અને મછલી તો મછલિયા. બરાબર. અહીં લખાઈ દઉં છું. એ પણ ઉદાહરણ, આ ઉદાહરણ પણ અલગ છે અને આ ઉદાહરણ જે છે એમાં પણ અલગ છે. તો અહીંયા ઉદાહરણમાં લખ્યું છે લડકા. તો સામે લખીશું લડકે. બરાબર. ઉદાહરણ લખેલું છે. પછી એક નંબર આપેલું છે આપણને ઘોડા. ઘોડા. બરાબર. તો સામે શું લખાય? ઘોડા તો ઘોડે. ત્યાર પછી 2 નંબરમાં છે બચ્ચા. તો બચ્ચે. શું લખીશું? બચ્ચા તો બચ્ચે. તિતલી. તિતલી તો તિતલિયા. ઉપર બે ફાવશે અહીંયાની ઉપર. ત્યાર પછી છે મછલી. તો મછલિયા.
मछली तो मछलियाँ। बराबर। उदाहरण प्रमाणे आपने जय शब्द बनाना कीधा होय तो आ प्रमाणे આપણે ઉદાહરણમાં લખી શકીએ। ઉદાહરણમાં પહેલા એક આપેલું છે રાજા તો રાણી લખેલું હતું, પછી આપી દીધું શિક્ષક તો આપણે સામે લખ્યું શિક્ષિકા, બંદર તો બંદરિયા, મોર તો મોરની, માતા તો પિતા। બીજું ઉદાહરણ આપણને આપ્યું છે લડકા તો લડકી તો આપણે શું લખીશું ઘોડા घोड़े, बच्चा बच्चे, तितली तितलिया, मछली मछलिया। बस पुनरावर्तन एक में जे छे ए आ पूरुं थई गयुं छे, पण ए सिवाय बीजुं जे वधारानुं जे छे हुं तमने लखावुं छुं। ए जे वधारानी खाली जग्यानी छे ए हुं तमने अहींया लखावुं पहेला। જેથી કરીને વર્કશીટમાં પૂછ્યું હોય તો પણ તમને ખ્યાલ રહે। ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકો। સૂચના લખેલી હોય કે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકો। બરાબર, અક્ષર જ મૂકવાનો છે। અહીંયા લખેલું હશે પહેલું એક નંબર હ, પછી ખાલી જગ્યા અને અહીંયા ડા લખેલું હોય તો તમારે આ શબ્દ પૂરો કરવાનો છે। આ બધા આગળ શબ્દ આવી જ ગયેલા છે તો અહીંયા લખીશું હ, પછી ખાલી જગ્યા છે, પછી ડા છે તો શું બનશે આ શબ્દ હથોડા। શું બનશે હથોડા। ખ્યાલ આવ્યો? આવા ખૂટતા જે અક્ષર હોય છે એ અક્ષર તમારે મૂકવાના રહેશે। બીજું છે ખાલી જગ્યા લાભ તો શું લખાશે આગળ कयो शब्द मूकीशुं तो शब्द एक बनी जशे, अक्षर मूकीशुं तो शब्द बनशे तो आपणे अहींया लखीशुं गुलाब। फूलनुं नाम थई गयुं ने गुलाब। त्यार पछी छे खाली जग्या डा तो शुं आगळ लखीशुं झंडा थशे ने झंडा। ત્યાર પછી બીજું છે બ ફ અને ખાલી જગ્યા આપણને આપી દીધી તો શું લખીશું બકરી। શું મૂકીશું બકરી, રી મૂકીશું એટલે બકરી થઈ જશે। ત્યાર પછી જે ખાલી જગ્યા લ ક તો શું લખીશું ખાલી જગ્યા લ અને ક તો કયો શબ્દ બનશે ઢોલક। ઢોલ અને ક। ત્યાર પછી છે ટી તો ખાલી જગ્યા તો શું મૂકીશું તીતલી। 7 નંબર છે खाली जग्या हाँ तो शू लखीशुं चूहा। चूहा एटले उंदर। खाली जग्या ला तो थेला थई गयुं ने थेला। त्यार पछी खाली जग्या र तो मोर थाय ने मोर। 10 नंबर छे खाली जग्या तार तो शू आगे मूकीशुं सीतार मतलब गीटार। गीटार में ट पाछो अहींया आवे बराबर એટલે सीतार।
આગળ બીજો શબ્દ છે માં, પછી ખાલી ગયા તો માલા, માલી, કોઈની શબ્દ લખાય માલી, માલા, લા પણ તમે લખી શકો એટલે માળા જે ગળપે રે આ માલી, બરાબર. ત્યાર પછી છે ખાલી ગયા અને શ, તો ધનુષ. ખ્યાલ આવ્યો? તો આવા શબ્દ જે હોય એ તમને કદાચ આ શબ્દ સિવાયના પણ તમને બીજા વર્કશીટમાં પૂછ્યા હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શબ્દ છે. પણ શબ્દ બનવો જોઈએ, પછી આડેધડ તમે કોઈ બી શબ્દ મૂકી દો અને કંઈ એનો અર્થ ના નીકળતો હોય તો એ શબ્દ ના કહેવાય, બરોબર ને. એટલે આ સિવાયના પણ બીજા તમને મૂક્યા હોય, ચોપડી સિવાયના હશે નહીં. કદાચ ક બુ પછી ખાલી જગ્યા ર એ રીતના લખીએ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કબૂતર છે એમ, બરાબર. એટલે આ સિવાયના પણ બીજા હોય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે પછીનું બીજું જે છે ખાલી જગ્યાની છે એ પછીના તાસમાં હું લખાવીશ.